શું તમે પણ ચામડી પર થતા કાળા, ખરબચડા કે કઠણ મસાથી પરેશાન છો? ચાલો આજે તેના વિશે થોડુંક આપણે જાણીએ. મસા, જેને આપણે અંગ્રેજીમાં વાટ્સ પણ કહેતા હોય છે, તે ખરેખર એક હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV નામના વાયરસના ચેપથી થતા હોય છે. ધ્યાન રાખો, આ કોઈક સામાન્ય ચામડીનો ઉભાર નથી. આ ચેપી હોઈ શકે છે. તે સ્પર્શથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં અથવા તો એક શરીરના ભાગમાંથી બીજા શરીરના ભાગમાં પણ ફેલાઈ શકતા હોય છે. સાવચેતી શું શું આપણે રાખવી જોઈએ? ઘણા લોકો મસાને જાતે જ કાપવા, બ્લેડ મારવા કે તોડવાની ભૂલ કરતા હોય છે. આવું ક્યારેય ના કરવું જોઈએ. તેનાથી ચેપ વધુ ફેલાઈ શકે છે અને કાયમી ડાઘા પણ પડી શકતા હોય છે. તો આપણે એનું શું કાયમી ઈલાજ છે ખરો? હા, જો સારવારની વાત કરીએ તો આપણે હોમિયોપેથીમાં મસા માટે ખૂબ જ અસરકારક અને પીડારહિત દવાઓ ઉપલબ્ધ હોય છે. હોમિયોપેથી માત્ર મસાને ઉપરથી હટાવતી નથી, પરંતુ તેને મૂળમાંથી, ચામડીમાંથી બહાર ફેંકી કાઢી શકે છે, જેથી ફરીથી આવતા નથી. તેથી જ મસાને જાતે છંછેડશો નહીં અને યોગ્ય ડૉક્ટરની સલાહ લો. સુરક્ષિત સારવાર પસંદ કરો. સ્વસ્થ રહો. ધન્યવાદ.